હેલો ડિયર સ્ટુડન્ટ, શ્રી બીબીએનપીબી હીરપ્રા કન્યા વિદ્યાલયના ઓનલાઈન લેક્ચરમાં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11માં ભૂગોળ વિષય વિશેનો અભ્યાસ કરીશું. તેમાં આપણે ચેપ્ટર 3, જેનું નામ છે પૃથ્વીની આંતરિક રચના, તેના વિશે અભ્યાસ કરીશું. આના આગળના લેક્ચરમાં પણ આપણે પૃથ્વીની આંતરિક રચના વિશે કેટલોક અભ્યાસ કર્યો હતો. તેમાં તેના પૃથ્વીની અંદર શું આવેલું છે તે જાણવા માટેના પ્રત્યક્ષ અને પરોક્ષ સ્ત્રોત વિશે વાત કરી હતી. આજે આપણે તે ઉપરાંત પૃથ્વીની સપાટીના કેન્દ્ર સુધીના ભાગમાં, મતલબ પૃથ્વીની ઉપરની સપાટીથી લઈ અને અંદરના ભાગ સુધી શું આવેલું છે તેના વિશે અભ્યાસ કરીશું. તેમાં આપણે પૃથ્વીની સપાટીથી લઈ અને કેન્દ્ર સુધીના 3 ભાગ પાડવામાં આવ્યા છે. તેમાં મૃદાવરણ, મિશ્રાવરણ અને ભૂગર્ભ એવી રીતે 3 ભાગ પાડવામાં આવ્યા છે. તેના વિશેનો અભ્યાસ છે એ આપણે કરવાનો છે. અહીંયા આ બાજુમાં આકૃતિ આપી છે કે તેના કેવી રીતે 3 ભાગ છે. તો ઉપરની જે સપાટી છે, જે જમીનનો પોપડો છે, જેના ઉપર આપણે બધા વસવાટ કરીએ છીએ, તે મૃદાવરણ તરીકે. પછી અમુક અંતરે જઈએ ત્યાં મિશ્રાવરણ અને સાવ અંદર છે એ ભૂગર્ભ. એમ 3 સ્વરૂપ છે એમાં પૃથ્વીનો અભ્યાસ કરવામાં આવે છે. આ બધું જ છે એ કોઈ પણ રીતે પરોક્ષ રીતે મળેલી માહિતીના આધારે નક્કી કરાયું છે. જોકે આપણે પૃથ્વીની અંદર સુધી જઈ શક્યા નથી. તો આપણે મૃદાવરણ વિશેનો અભ્યાસ શરૂ કરીશું. સૌપ્રથમ મૃદાવરણની વાત કરીએ તો પૃથ્વીની જે સૌથી ઉપરનો પોપડો છે એ મૃદાવરણ તરીકે ઓળખાય છે. અને આ આવરણ છે એ પૃથ્વીનું ઉપરનું આવરણ છે, જે માટીના સ્તરો કે ખડક સ્તરોનું બનેલું છે. એ મૃદાવરણ અથવા તો ભૂકવચ પણ કહેવામાં આવે છે. ત્યાર પછીનું છે મિશ્રાવરણ. એના અંદર અમુક અંતરે જઈએ, હવે કેટલા અંતરે જઈએ એ આપણે અહીંયા અભ્યાસ કરવાનો છે. એ મિશ્રાવરણનો ટોપિક આવશે ત્યારે આપણે જોઈશું. તો એ મિશ્રાવરણ છે. અને ત્યાર પછી છે ભૂગર્ભ, જે સૌથી અંદરનો ભાગ આવેલો છે તે. એવી રીતે સૌપ્રથમ મૃદાવરણ, પછી મિશ્રાવરણ અને ભૂગર્ભ, એ રીતે પૃથ્વીના અંદરના ભાગો 3 ભાગ પાડી અને અભ્યાસ કરવામાં આવે છે. હવે આપણે સૌપ્રથમ મૃદાવરણનો અભ્યાસ કરીશું. તો પૃથ્વી સપાટી પર જે માટીના સ્તરો કે ખડક સ્તરોનું બનેલું આવરણ છે તેને શું કહેવાય? મૃદાવરણ. પૃથ્વીનો ઉપરનો પોપડો છે જે ખડક સ્તર અને માટીના સ્તરનો બનેલો છે તેને મૃદાવરણ કહેવામાં આવે છે. મૃદાવરણની સરેરાશ જાડાઈ, મતલબ કે મૃદાવરણ ભાગ છે એ કેટલા સુધી આવેલું છે? તો પૃથ્વી સપાટીથી લઈએ તો પૃથ્વીની સપાટીથી આશરે 33 કિલોમીટર ઊંડાઈ સુધી જઈએ તો મૃદાવરણ આવેલું છે. અહીંયા આપણે આ છે બ્રાઉન કલર, કોફી કલરનો ભાગ દેખાય છે એ મૃદાવરણ છે. અને એની જાડાઈ કેટલી હશે? આશરે 33 કિલોમીટરની હશે એવો અંદાજો લગાવવામાં આવેલો છે. ત્યાર પછી ભૂમિખંડોની નીચેની જાડાઈ, મતલબ કે અમુક ભાગો છે પૃથ્વીના પોપડામાં, મહાસાગરો છે, અમુક ભૂમિભાગો છે, અમુક પર્વતો છે, તો બધાની સરેરાશ જાડાઈ છે અલગ અલગ છે. જે ભૂમિભાગ છે, સપાટ જમીન છે, તેની સરેરાશ જાડાઈ છે આશરે 30 કિલોમીટર સુધીનો અંદાજ છે. તે પછી મહાસાગર જે ઉપર પાણીનો ભાગ આવેલો હોય ને અંદર જમીનની સપાટી આવેલી હોય, તો મહાસાગરની અંદરની ઊંડાઈ હોય ત્યાંથી જમીન વિસ્તાર લઈએ તો સરેરાશ એની ઊંડાઈ છે એ કેટલી માપવામાં આવી છે? 5 કિલોમીટર સુધીની મૃદાવરણ ગણવામાં આવે છે. અને એવી જ રીતે પર્વત શ્રેણી, તો અમુક પર્વતો છે એમાં હિમાલય પર્વતની વાત કરવામાં આવે તો હિમાલય પર્વત શ્રેણીની જાડાઈ છે એ 70 કિલોમીટર સુધીની માપવામાં આવેલી છે. કારણ કે પર્વતો છે એ ભૂમિખંડોથી, ભૂમિનો જે ભાગ છે એનાથી ઊંચાઈ ધરાવે છે, એટલે એની જાડાઈ કેટલી હોઈ શકે? વધારે હોઈ શકે. એટલે હિમાલય પર્વત શ્રેણીની જાડાઈ સરેરાશ લગભગ 70 કિલોમીટરની માપવામાં આવી છે. હવે મુખ્ય પર્વતીય શ્રેણી છે એની જાડાઈ વધારે જોવા મળે છે. હિમાલય પર્વત શ્રેણી છે એ મુખ્ય છે તો તેની જાડાઈ છે એ વધારે જોવા મળે છે. જેવી રીતે પર્વતોની ઊંચાઈ કે જે હાઈટ છે એ નીચી હોય એવી રીતે એની ઓછી વધારે જોવા મળે. પૃથ્વીની સપાટીની નજીકના ભાગમાં પ્રસ્તર ખડકોનું પાતળું સ્તર આવેલું છે. પૃથ્વી સપાટી છે એના નજીકના ભાગમાં, મૃદાવરણ છે એના નજીકના ભાગમાં પ્રસ્તર ખડકોનું પાતળું સ્તર આવેલું છે. આ સ્તરના 2 વિભાગમાં વહેંચવામાં આવે છે, ભૂકવચ અને ભૂરસ. ભૂકવચ એટલે શિયાળ અને ભૂરસ એટલે સાયમા, એમ 2 નામે ઓળખવામાં આવે છે. તો આ ભૂકવચ અને ભૂરસ એના વિશે પણ આપણે વિસ્તૃત માહિતી મેળવીશું. તો આ જે મૃદાવરણ છે, ઉપરનો ભાગ છે કોફી કલરનો, આના પણ 2 ભાગ પાડવામાં આવે છે. મતલબ કે એમાં ભૂરસ અને ભૂકવચ એવી રીતે 2 ભાગ પાડવામાં આવેલા છે. ઉપરનો ભાગ છે એ ભૂકવચ છે અને અંદરનો ભાગ છે એ ભૂરસ એવી રીતે જોવામાં આવે છે. હવે પછી આપણે એની વિસ્તૃત સમજ મેળવીએ તો ભૂકવચ કોને કહેવાય? તો અહીંયા પૃથ્વી સપાટી છે. અહીંયા એક કાલ્પનિક આકૃતિ છે. આવી રીતે આપણે પૃથ્વીની અંદર જઈ શકતા નથી, પણ એક કાલ્પનિક આકૃતિ બનાવવામાં આવી છે. તો આ જે
ઓરેન્જ ભાગ રેડ વધારે દેખાવ હોય છે, તો આ ભાગ છે એ શું છે? મૃદાવરણ. એના બે ભાગ છે, સિયાલ અને સાયમા. આ જે ઉપરની સપાટી છે એ સિયાલ છે, અંદરની સપાટી છે એ સાયમા છે. તો સિયાલ એટલે શું થાય? ભૂકવચ. તો એની વાત કરીએ ભૂકવચની, તો સિયાલ સ્તર ગ્રેનાઇટ ખડકોનું બનેલું છે. ઉપરનું ભાગનું જે સ્તર છે પૃથ્વીના પોપડાનું ઉપરની સપાટીનું ભાગ છે એ મુખ્યત્વે ગ્રેનાઇટ ખડકોનું બનેલું છે. તેમાં મુખ્ય બે તત્વો છે, સિયાલ SiAl એવી રીતે એનું બને. તો Si એટલે શું થાય? સિલિકા, અને Al એટલે એલ્યુમિનિયમ. એ બંને મળી, સિયાલ અને સાયમા એમ બંને મળી અને સિલિકા અને એલ્યુમિનિયમ મળી અને ભૂકવચ એવું આખું નામ આપવામાં આવ્યું છે. હવે આ સ્તરની વાત કરીએ તો આ સ્તરની સરેરાશ ઘનતા છે 2.75 થી 2.90 ગ્રામ ઘન સેન્ટીમીટર છે. આપણે ઘનતા કેવી રીતે માપવી એના આગળના લેક્ચરમાં જોયું હતું. તો આ ઉપરનું પડ છે એના ઉપર આપણે જાણી શકીએ કે દબાણનું પૃથ્વી પર એના ઉપરનું સ્તર હોવાથી એમાં દબાણ ઓછું હોય છે, એટલે એની ઘનતા કેવી હોય? ઓછી હોય. તો એની ઘનતા છે એ માત્ર 2.75 ગ્રામથી 2.90 ગ્રામ સુધી જ માપી શકાય છે. હવે પછી આપણે ભૂરસ એટલે સાયમાની વાત કરીએ તો આ જે ઓરેન્જ ભાગ દેખાય છે એ સાયમા છે. સાયમાનું પણ એવું જ છે. આ સ્તર છે એ બેસાલ્ટ ખડકોનું બનેલું છે અને તેમાં પણ સિલિકા SiMa, Si એટલે સિલિકા, Ma એટલે મેગ્નેશિયમ, એ બંને મળી અને સાયમા એવું નામ આપવામાં આવેલું છે અને એનું ભૂરસ તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યાર પછી આ સ્તરની સરેરાશ ઘનતા જોઈએ તો એ સ્તર છે એ સહેજ અંદરના ભાગમાં આવેલ છે, એટલે એની ઘનતા કેવી હોઈ શકે? વધારે હોઈ શકે, કારણ કે એના ઉપર ભૂકવચનું દબાણ હોય છે એટલા માટે. તો એની ઘનતા જોઈએ તો 2.9 થી 4.7 ગ્રામ ઘન સેન્ટીમીટર માપવામાં આવેલી છે. તો આવી રીતે પૃથ્વીનો ઉપરનો પોપડો છે જે મૃદાવરણ તરીકે ઓળખાય છે એના પણ બે ભાગ છે, ભૂકવચ અને ભૂરસ, સિયાલ અને સાયમા. હવે એની વધારે વાત કરીએ તો ભૂરસ છે એની સ્તરની ઊંડાઈ છે એ 1000 કિલોમીટર છે. પૃથ્વીની સપાટીથી 1000 કિલોમીટર સુધી આ ભૂરસ આવેલો છે, મતલબ કે સાયમા સ્તર આવેલું છે. હવે આપણે જોઈએ કે પૃથ્વી સપાટી ઉપર અમુક અંશે જે મૃદાવરણ છે એની સરેરાશ જાડાઈ જોઈએ તો અમુક બધા એમાં ઓછી અલગ અલગ જાડાઈ જોવા મળે છે. અમુક જગ્યાએ સમુદ્ર કિનારો હોય, અમુક જગ્યાએ જમીન વિસ્તાર હોય, અમુક જગ્યાએ પર્વત શ્રેણી હોય. અહીંયા આકૃતિ આપેલી છે એમાં જોઈ શકાય છે કે અહીંયા છે એ સમુદ્ર કિનારો અથવા તો પાણીનો ભાગ છે, અહીંયા છે એ પર્વત વિસ્તાર છે. તો આની જાડાઈ જે મૃદાવરણ છે આમાં એની જાડાઈ વધારે જોવા મળે છે. પછી સમુદ્રના અંદરની ભાગની જાડાઈ છે એ ઓછી જોવા મળે છે. હવે આની વાત કરીએ તો ભૂમિખંડો છે એમાં સાયમાના આવરણ પર સિયાલનું આવરણ સ્પષ્ટ જોવા મળે છે. અહીંયા આપણે આકૃતિમાં જોઈ શકાય છે કે આ સ્તર છે એ કયું છે? સાયમાનું સ્તર છે. એની ઉપર આ સિયાલનું સ્તર છે એ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. એટલે ભૂમિખંડો ઉપર જે પર્વતીય શ્રેણી છે એ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. પરંતુ સમુદ્ર અને મહાસાગરોના ઊંડા ભાગમાં સાયમાનું સ્તર તળિયાની સપાટીએ આવેલું છે. તો અહીંયા મહાસાગરોની જે સપાટી છે એમાં તળિયે આવેલું છે, જે સાયમાનું સ્તર છે એ અંદરના ભાગમાં આવેલું છે, એટલે આપણે જોઈ શકાતું નથી, પરંતુ પર્વત શ્રેણીમાં આપણે સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ. તો એમાં એક્ઝામ્પલ આપવામાં આવે છે કે આ સિયાલ અને સાયમાનું સ્તર છે એ કોઈપણ રીતે જ્વાળામુખી પ્રસ્ફોટનની પ્રક્રિયાથી અથવા તો પૃથ્વીની અંદરથી જે જ્વાળામુખી દરમિયાન જે પદાર્થો બહાર નીકળી અને એક ભૂમિભાગો રચાયા છે એવી રીતે બનાવવામાં આવેલું છે. તો તેની વાત કરીએ તો એક એક્ઝામ્પલ આપવામાં આવે છે કે મહારાષ્ટ્રના મુંબઈની વાત છે કે મહારાષ્ટ્રના મુંબઈમાં જે માથેરાનના લાવાના રણ પ્રદેશો છે તેમાં આ જ પ્રકારના સ્તર છે એ જોવા મળે છે. અને આ લાવાના સ્તર છે એ જ્વાળામુખી પ્રસ્ફોટન દરમિયાન બહારની સપાટીએ ફેલાઈ જવાથી અસ્તિત્વમાં આવેલા છે. ત્યાં આ પ્રકારનું સ્તર છે સિયાલનું અને સાયમાનું એ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. એવી જ રીતે બીજું ઉદાહરણ છે ગુજરાતના જૂનાગઢમાં ગિરનાર ઉપર બેસાલ્ટ ખડકો અને ગ્રેનાઇટ ખડકોના ઘણા બધા ખડકો જોવા મળે છે. તો એના ઉપરથી આપણે ખ્યાલ આવે કે આ સિયાલ અને સાયમા છે એ પૃથ્વીની સપાટીના અંદરના ભાગમાંથી સિલિકા, મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમ ને એ બધા તત્વો છે એ પ્રસ્ફોટન દરમિયાન બહાર આવી અને રચાયા હોવાની માનવામાં આવે છે. ત્યાર પછીનું આપણે પૃથ્વી સપાટીનો અંદરના ભાગની વાત કરીએ તો મિશ્રાવરણ, જેને બીજા મેન્ટલ નામે પણ ઓળખવામાં આવે છે. હવે અહીંયા આકૃતિ જોઈ શકાય છે. તો આ જે પૃથ્વીની સપાટીનો આ ઉપરનો ભાગ છે જે આપણે જોઈ ગયા મૃદાવરણ, એમાં સિયાલ અને સાયમા આ બંને છે. ત્યાર પછીનો ભાગ છે મિશ્રાવરણ. આ રેડ જે ભાગ જોવા મળે છે એ શું છે? મિશ્રાવરણ, પૃથ્વીની સપાટીની અંદરમાં. હવે આ મિશ્રાવરણની આપણે
વાત કરીએ તો મૃદાવરણના નીચે આવેલા આવરણની જાડાઈ છે 2900 કિલોમીટર છે. આ મિશ્રાવરણ છે મૃદાવરણની નીચે આવેલું છે. અહીંયા મૃદાવરણ પૂરું થાય ત્યાંથી લઈ અને 2900 કિલોમીટર સુધી આ મિશ્રાવરણ જોવા મળે છે. તે મિશ્ર ખનિજ દ્રવ્યનું બનેલું હોવાથી તેને મિશ્રાવરણ કહેવામાં આવે છે. આ જે મિશ્રાવરણ છે એ મિશ્ર ખનિજ તત્વનું બનેલું છે એટલા માટે તેને મિશ્રાવરણ એવું નામ આપવામાં આવેલું છે. હવે આ મિશ્રાવરણ છે એ મેન્ટલના શરૂઆતના પડને એથેસ્નોસ્ફિયર કહેવામાં આવે છે. મિશ્રાવરણ એટલે મેન્ટલ અને મેન્ટલ એટલે અહીંથી ઉપરનું જે પડ છે એને એથેસ્નોસ્ફિયર કહેવામાં આવે છે. હવે આ એથેસ્નોસ્ફિયર છે એ 2900 કિલોમીટર આખામાં આવેલું નથી પરંતુ માત્ર 700 કિલોમીટર સુધી જ જોવા મળે છે. એથેસ્નોસ્ફિયરની વાત કરીએ તો તેની જાડાઈ છે કેટલી છે 700 કિલોમીટર. જોકે આ મિશ્રાવરણ છે 2900 કિલોમીટર ધરાવે છે તેની ઊંડાઈ, પરંતુ જે ઉપરનું પડ છે 700 કિલોમીટર સુધી એને એથેસ્નોસ્ફિયર તેવું નામ આપવામાં આવ્યું છે અને તેની જાડાઈ કેટલી છે 700 કિલોમીટર. આ સ્તરમાં લગભગ એની ઘનતા જોઈએ તો 3.5 ઘનતા છે એ ધરાવતા બેસાલ્ટ ખડકો વધારે પ્રમાણમાં જોવા મળે છે. તેની ઘનતા છે એ 3.5 ગ્રામ ઘન સેન્ટીમીટર છે અને એમાં મિશ્રાવરણ છે એમાં બેસાલ્ટ ખડકોનું પ્રમાણ છે એ વધારે જોવા મળે છે. અને અહીંયા જે બધા પદાર્થો છે એ મેગ્મા સ્વરૂપમાં જોવા મળે છે, મતલબ લાવાના સ્વરૂપમાં જોવા મળે છે. અને એથેસ્મોસ્ફિયર છે જે 700 કિલોમીટર મિશ્રાવરણમાં અંદર આવેલું છે એમાં એ છે એકદમ મેગ્મા સ્વરૂપમાં, મતલબ લાવા સ્વરૂપમાં છે. એટલા માટે એવું માનવામાં આવે છે કે એથેસ્નોસ્ફિયરની ઉપર ભૂકવચ એટલે જે મૃદાવરણ છે એ એથેસ્નોસ્ફિયર નામનું જે 700 કિલોમીટરનું પડ છે એના ઉપર તરતું હોય એવું માનવામાં આવે છે. તો આવી રીતે મિશ્રાવરણ છે એ પૃથ્વીની સપાટીના મૃદાવરણના પછી 2900 કિલોમીટર આવેલું છે. એમાં 700 કિલોમીટર સુધી એથેસ્નોસ્ફિયરનું તરલ સ્વરૂપનું પડ રહેલું છે. હવે પછીનું આપણે ત્રીજો ભૂમિભાગની વાત કરીશું જેનું નામ છે ભૂગર્ભ. અહીંયા આકૃતિ આપેલી છે કે પૃથ્વીની સપાટીની ઉપર સૌથી મૃદાવરણ, પછી મેન્ટલ એટલે મિશ્રાવરણ અને પછીનો ભાગ છે શું છે ભૂગર્ભ. એના બે ભાગ પાડવામાં આવે છે એ આપણે જોઈશું. તો સૌથી પ્રથમ મેન્ટલથી કેન્દ્રની વાત કરીએ તો મેન્ટલ છે એ પૃથ્વીનું કેન્દ્રનું સૌથી વિસ્તાર ભૂગર્ભ તરીકે ઓળખાય છે. મેન્ટલની પછીનું જે સ્તર છે અને પૃથ્વીનો સૌથી અંદરનો કેન્દ્ર ભાગ છે એ કયા નામે ઓળખાય છે ભૂગર્ભ. ભૂગર્ભનો વિસ્તાર જોઈએ તો ભૂગર્ભ છે એ 2900 કિલોમીટરથી લઈ અને પૃથ્વીનું કેન્દ્ર છે એ 6370 કિલોમીટર સુધી આવેલું છે ત્યાં સુધી વિસ્તરેલું છે. મતલબ પૃથ્વીનું અંદરનો જે 2900 કિલોમીટર એ મેન્ટલ એટલે મિશ્રાવરણ પૂરું થાય ત્યારથી લઈ અને પૃથ્વીનું કેન્દ્ર છે 6307 કિલોમીટર સુધીનું છે ત્યાં સુધી છે એ ભૂગર્ભ છે એ રહેલું છે. હવે આ સ્તર છે લોહ અને નિકલના ખનિજ દ્રવ્યો રહેલા છે. જે આ ભૂગર્ભ છે એમાં લોહ અને નિકલ એવા ખનિજ દ્રવ્યો છે. આ સ્તર છે એના બે ઉપવિભાગો છે એ પાડવામાં આવેલા છે, આંતરિક ભૂગર્ભ અને બાહ્ય ભૂગર્ભ. એવી રીતે અહીંયા આપેલું છે. આ જે અંદરનો ભાગ છે આંતરિક ભૂગર્ભ અને બહારનો ભાગ છે એ બાહ્ય ભૂગર્ભ. એવી રીતે બે જે ભાગ છે એ પાડવામાં આવેલા છે. હવે સૌપ્રથમ આપણે આંતરિક ભૂગર્ભની વાત કરીએ તો આંતરિક ભૂગર્ભ છે એની ઘનતા છે સૌથી વધારે માનવામાં આવે છે 13 ગ્રામ ઘન સેન્ટીમીટર. પૃથ્વી સપાટીનું સૌથી અંદરનો ભાગ છે એમાં પૃથ્વી સપાટીના ઉપરના બધા જ સ્તરોનો પ્રેશર છે આવવાથી તેની ઘનતા છે સૌથી વધારે માપવામાં આવી છે જે 13 ગ્રામ ઘન સેન્ટીમીટર માપવામાં આવી છે. હવે એનો આ સ્તર છે નિફે તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે પૃથ્વીનું આંતરિક ભૂગર્ભ છે એ નિફે નામથી પણ ઓળખવામાં આવે છે. અને ત્યાર પછી બાહ્ય ભૂગર્ભની વાત કરીએ તો બાહ્ય ભૂગર્ભમાં એની ઘનતા છે 5 ગ્રામ ઘન સેન્ટીમીટર છે જે ઉપરના ભાગોથી મિશ્રાવરણ અને પૃથ્વીની સપાટીનું જે સૌથી ઉપરનું પડ છે મૃદાવરણ એના ભાગોથી વધારે માનવામાં આવે છે કારણ કે એની ઘનતા છે એ વધારે છે 5 ગ્રામ ઘન સેન્ટીમીટર છે કારણ કે એના ઉપરના બે ભાગોની દબાણ છે એના ઉપર આવવાથી. હવે આ છે આ સ્તરમાં અંશે મોટા ભાગે તરલ અને અર્ધ તરલ અવસ્થામાં જોવા મળે છે કારણ કે તેમાં તરલ એટલે કે મેગ્મા સ્વરૂપનું અંદર છે મેગ્મા કે લિક્વિડ પ્રકારના જે પ્રવાહી તત્વો આવેલા છે તેના માટે બાહ્ય ભૂગર્ભ છે એ તરલ અવસ્થામાં જોવા મળે છે. પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ અને ચુંબકીય બળ તેની સ્થિરતા અને આ ધાતુપિંડ અથવા ભૂગર્ભને આભારી છે. પૃથ્વીનું બધા જ પ્રકારનું બળ છે ચુંબકીય બળ, ગુરુત્વાકર્ષણ બળ, જે આપણે મેગ્નેટિક શક્તિ કહીએ એ બધું જ છે એ ભૂગર્ભ
ભૂગર્ભ ભાગ છે એને આભારી છે, કારણ કે એના કારણે જ પૃથ્વીનું જે બધા જ પ્રકારનું ગુરુત્વાકર્ષણ બળ છે એમાં રહેલું છે. તો અહીંયા આપણે મૃદાવરણ, મિશ્રાવરણ અને ભૂગર્ભ વિશેની માહિતી મેળવી. હવે પછીના લેક્ચરમાં આપણે ભૂકંપ અને જ્વાળામુખી વિશેનો પાઠ શરૂ કરવાનો છે. થેન્ક યુ.